સત સુખ થશે. પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, દૂર ભૂત જશે. પ્રાર્થના વડે મળતા બળથી મન શુદ્ધ થશે. પ્રાર્થ કરો નિત જાગૃત રહી, નહીં થાક ધરો. ખ્રિસ્ત તણી શુભ સેવા કરી, ભવ પાર કરો. પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, સહુ ભ્રાંત ટળે. પાપ ટળે મન શાંત મળે, શુભ ત્રાણ મળે. દાસ કહે તમ પ્રાર્થ કરો, નિત શ્વાસ ધરો. જીવનના સહુ દિવસમાં નિત પ્રાર્થ કરો. Thank you.
तो नहीं है, क्योंकि यीशु तो मेरा साथी है। हमें किसी का डर अब तो नहीं है, क्योंकि यीशु तो मेरा साथी है। यीशु है सत्य नगरिया, उसकी हम मेरे हरी चराइयों में हमें चराता है। हालेलुया हालेलुया, पापों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। पापों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। उसकी हम मेरे हरी चराइयों में हमें चराता है। यीशु है सत्य नगरिया, उसकी हम मेरे हरी चराइयों में हमें चराता है। हालेलुया हालेलुया આપણે પ્રાર્થનામાં આપણે વિશ્વાસથી અને ખરા મનથી અને ખરા દિલથી આપણે પ્રભુ પાસે જઈએ તો પ્રભુ આપણી બધી જ વિનંતીઓ પૂરી કરે છે. આવો આપણે ગીત નંબર 88 માં જઈશું. પ્રાર્થના મેં જો કુછ માંગા. पूरा करूं हर
નામે તુલસી માતા પૂરા કરું મારે નામે તુલસી માતા પૂરા કરું મારે સારી ખટાએ માનતા તેરા કરું હવે નામે તુલસી માતા પૂરા કરું મારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે આજના દિવસમાં તમે અમારી સ્તુતિ આરાધનાના અર્પણો સ્વીકાર્યા છે. પ્રભુ તેના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. એક ટૂંકી નમ્ર વિનંતી બાપ સાંભળો અને માન્ય કરો. આમેન. આમીન. આપણે બેસીએ. આત્માની વૃષ્ટિ તુમારે
છેલ્લા કેટલાક સમયથી આપણે એક વિષયનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી અને એ વિષય તો એ છે કે પ્રભુમાં દેવની જે ઈચ્છા છે, દેવની મરજી, દેવની ઈચ્છા, અને એના માટે કેટલાક રવિવાર આપણે આગળની સ્લાઇડ કરીએ. કેટલાક રવિવાર આપણે એ દેવની ઈચ્છા વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. જો તમે સ્લાઇડ જોઈ શકો તો 26/5/2024ના રવિવારે દેવની ઈચ્છાનું મહત્ત્વ, ખાસ કરીને ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં શું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ 2/6/2024ના રવિવારે દેવની ઈચ્છા જાણવાની રીતો કઈ કઈ છે, કઈ કઈ રીતે આપણે દેવની ઈચ્છા કે મરજી જાણી શકીએ એ વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ 9/6/2024ના રોજ દેવની ઈચ્છા પૂર્ણ કરવી એ મારી પ્રાયોરિટી છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારી જવાબદારી, ફરજ છે કે દેવની ઈચ્છા હું પૂરી કરું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નહીં કહ્યું કે હું બાપની ઈચ્છા પૂરી કરવા આ પૃથ્વી પર આવ્યો છું. એવી જ રીતે દરેક ખ્રિસ્તી વ્યક્તિને ચોક્કસ હેતુ સાથે પ્રભુએ આ પૃથ્વી પર જીવન આપ્યું છે અને દેવની ઈચ્છા પૂરી કરવી એ આપણા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણી પ્રાયોરિટી હોવી જોઈએ, તે આપણે જોયું હતું. ત્યારબાદ 23/6/2024ના રવિવારે દેવની ઈચ્છા છે કે આપણું પવિત્રીકરણ થાય, કેમ કે જ્યાં સુધી આપણે અશુદ્ધ, પાપી અથવા તો દેવથી વેગળા હોઈશું તો ઈશ્વરની ઈચ્છાને પૂરી નહીં કરી શકીએ. અને માટે ઈશ્વરની ઈચ્છા છે કે આપણું પવિત્રીકરણ થાય. તો એ પવિત્રીકરણ વિશે આપણે એ દિવસે શીખ્યા હતા. ત્યારબાદ 30/6/2024ના રવિવારે પ્રભુની આ બહુ મોટી ઈચ્છા કે સર્વ માણસો તારણ પામે, તારણ, ઉદ્ધાર, છુટકારો, પાપની માફી, અને એ વિષય ઉપર આપણે 30 તારીખે જોયું હતું. આજે આપણે એ વિષયમાં આગળ વધતા 21/7/2024ના એટલે આજના દિવસે 1 થેસલોનિકીનો પત્ર તેનો 5મો અધ્યાય ને 16, 17 ને 18 વચન ઉપર અભ્યાસ કરવાના છીએ. 1 થેસલોનિકીનો પત્ર તેનો 5મો અધ્યાય 16, 17 અને 18. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખ્યું છે કે સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો અને દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. દેવની મરજી છે, દેવની ઈચ્છા છે. દેવની ઈચ્છા પૂરી કરવી એ મારી પ્રાયોરિટી છે. દેવની ઈચ્છા મારા માટે બહુ સારી અને ભલી હોય છે. અને દેવની ઈચ્છા છે કે તમે ને હું સદા આનંદ કરીએ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજના સમયમાં અથવા તો અત્યાર સુધીનો પૃથ્વીનો જે સમય છે તે માણસનો સ્વભાવ છે તે ખુશી મેળવવા, આનંદ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વ્યક્તિને જુદી જુદી રીતે આનંદ પ્રાપ્ત થાય. કોઈને કોઈક વ્યસનમાં ખુશી પ્રાપ્ત થાય છે, કોઈકને પૈસામાં, કોઈકને સ્થાન કે માન કે અધિકારમાં, સત્તામાં, કોઈકને જુલમ કરવામાં, કોઈકને એના મનમાં જે આવે, મન ફાવે તે મનસ્વી રીતે વર્તવામાં, જુદી જુદી રીતે માણસ ખુશ રહેવા માટે કે આનંદ માં રહેવા માટે પ્રયત્ન કરે છે. પણ વાલાઓ, એ બધા જ રસ્તાઓ જે છે એ બધા જ રસ્તા પર રહીને આનંદ મેળવનાર વ્યક્તિને તમે પૂછશો કે એ આનંદ કે એ ખુશી તમારા જીવનમાં કેટલો સમય રહ્યો. જેમ કે કોઈ વ્યસન કરનાર વ્યક્તિને તમે પૂછો કે વ્યસન કરવામાં શું થાય છે, તો કે ખુશ મજા આવે છે. અચ્છા, તો એ મજા કેટલો સમય રહ્યો? કલાક, 5 મિનિટ, કલાક, 2 કલાક, અડધો દિવસ, 1 દિવસ, અને પાછી એ જ સ્થિતિ.
ટૂંકમાં એ બધા જ જે પ્રયત્ન છે વ્યક્તિના ખુશ રહેવા માટેના, આનંદિત રહેવા માટેના એક ક્ષણિક છે, એનો અંત છે, એ બહુ ટકતું નથી. પણ બાઇબલ એમ કહે છે કે દેવની, પિતાની ઈચ્છા એવી છે કે એના સંતાનો સદા આનંદ કરે, એવી ખુશી એમને પ્રાપ્ત થાય, એવો આનંદ પ્રાપ્ત થાય કે જે ક્ષણિક નથી, જે ખલાસ નથી થતો, જેનો અંત નથી. સદા આનંદ કરો. દુનિયાવી વ્યવસ્થામાં જે આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તે ક્ષણિક છે, પણ દેવની ઈચ્છા એવી છે કે તમે સદા આનંદ કરો. કેવી રીતે સદા, હંમેશા નિરંતર ખુશ રહી શકાય, નિરંતર આનંદિત રહી શકાય? ફિલિપિયોનો પત્ર 4 અધ્યાયને 4 કલમમાં બહુ સરસ વાત પાઉલ ત્યાં સમજાવે છે. બહુ સરસ મોટું રહસ્ય એક નાના વાક્યમાં પાઉલ કહી જાય છે. કોઈ બોલશો? હાજી. પ્રભુમાં. દુનિયાવી બીજી કોઈ પણ વ્યવસ્થામાં જ્યારે તમે આનંદ મેળવવાનો કે આનંદ કરવાનો પ્રયત્ન કરો છો તો એ ક્ષણિક હોય છે, એની મર્યાદા હોય છે, એની લિમિટેશન હોય છે. પણ જો દેવની ઈચ્છા એવી છે કે એનું બાળક સદા, હંમેશા, નિરંતર આનંદિત રહે, તો પાઉલ કહે છે કે એની ચાવી, એનું રહસ્ય તે એ છે કે તમારો એ ખુશ થવું પ્રભુમાં હોવું જોઈએ. પ્રભુમાં, એની નીચે આપણે અંડરલાઈન કરીએ. મારો આનંદ જ્યારે પ્રભુમાં હોય છે ત્યારે એ મર્યાદિત નથી હોતો. કલાક, 2 કલાક કે 1 દિવસ કે 2 દિવસનો નથી હોતો. પાઉલ ત્યાં આગળ ફિલિપીની મંડળીને કહે છે કે પ્રભુમાં સદા આનંદિત રહો. ઈશ્વરની ઈચ્છા છે તો હું તમને કહું છું કેવી રીતે રહી શકાય. પ્રભુમાં સદા આનંદિત રહો. અને ફરીથી કહું છું કે સદા આનંદિત રહો. આ આનંદનું મૂળ સ્ત્રોત છે પ્રભુમાં. વાલાઓ, જ્યાં જ્યાં વચન આ બાબત જણાવે છે કે પ્રભુની ઈચ્છા છે તમે ખુશ રહો, પ્રભુની ઈચ્છા છે કે તમે આનંદિત રહો, ત્યાં એ આજ્ઞા નથી, હુકમ નથી, આદેશ નથી. વચન કેટલીક બાબતો આદેશ સ્વરૂપે ઈશ્વરની ઈચ્છા જાહેર કરે છે, પણ કેટલીક બાબતો ઈશ્વર મારી મરજી છે એવી ચોઈસ આપણી આગળ મૂકે છે. જેમ કે જૂના કરારમાં તમે વારંવાર એ સ્ટેટમેન્ટ વાંચતા હશો કે યહોવા બાપ, ઈશ્વર પિતા એમ કહે છે કે હે માનવ, હું તારી આગળ જીવન અને મરણ બંને મૂકું છું. હે આદમ, હું તારી આગળ ભલું અને ભૂંડું બંને મૂકું છું. પસંદગી તારે કરવાની છે. ચોઇસ ઇઝ યોર. તમારે પસંદ કરવાનું છે. અહીં આગળ જે આનંદની વાત છે એ બાઇબલ એમ કહે છે કે તમારી આગળ બંને પસંદગી છે. ખુશ રહેવું અથવા તો દુઃખી થવું. સંજોગો ગમે તેવા હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, અને દરેક સંજોગોમાં તમારી આગળ 2 ચોઈસ આવે છે. એ સંજોગોમાં કાં તો તમે પ્રભુમાં ખુશ રહો, પ્રભુ આ પરિસ્થિતિ માટે પણ થેન્ક યુ, હું ખુશ છું તારામાં, હું આનંદિત છું તારામાં. અથવા તો એ પરિસ્થિતિને, એ સંજોગોને આપણા પર હાવી થવા દઈને આપણે દુઃખી થઈ શકીએ છીએ. અને જ્યારે વ્યક્તિ એ પરિસ્થિતિને લઈને દુઃખી થાય છે ને, ત્યારે અંદરથી શું નીકળે છે ખબર છે? કચકચ, બબડાટ. અને જ્યારે કચકચ અને બબડાટ આવે છે ત્યારે ઈશ્વરનો આશીર્વાદ નહીં, ઈશ્વરનો શ્રાપ આવે છે.
જૂના કરારમાં ઇઝરાયેલ પ્રજાનો અભ્યાસ તમે કરી જોજો. ઈશ્વરે એમને હંમેશા પોતાની ખાસ પ્રજા તરીકે વિશેષ કાળજી આપી છે, વિશેષ એમની ચિંતા રાખી છે. પણ જીવનમાં એક વસ્તુ તો છે જ કે દરેક સમયે સારા જ સંજોગો નથી હોતા. પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે. પણ ઈશ્વરની ઈચ્છા એવી છે કે દરેક પરિસ્થિતિમાં તમે ખુશ રહો, દરેક પરિસ્થિતિમાં આનંદિત રહો. પણ જ્યારે ઇઝરાયેલ પ્રજાને જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઇઝરાયેલ પ્રજા ઘણા બધા સમયોમાં પાણી નથી, કચકચ ચાલુ કરી દીધી કે પ્રભુ આ રણમાં તમે અમને મારી નાખવા લઈ આવ્યા છો. અરે સમુદ્રની આગળ આવીને ઊભા રહ્યા. મિસરમાંથી જ્યારે બહાર નીકળ્યા ગુલામીમાંથી ખુશ હતા. પ્રભુ તે છોડાવ્યા, પ્રભુ તે છોડાવ્યા, પ્રભુ તે છોડાવ્યા, અને સમુદ્રની આગળ આવીને ઊભા રહીને પછી કચકચ ચાલુ કરી. હવે અમે કેમ ના જઈએ? આગળ સમુદ્ર ને પાછળ મિસરની સેના. પ્રભુ તું મારી નાખવા લઈ આવ્યો? વાલાઓ, આ ઇઝરાયેલ પ્રજા મરીબા આગળ એમણે કચકચ કરી, અરણ્યમાં માંસ માટે કચકચ કરી અને પ્રભુએ માન ના આપ્યું. તમે જુઓ, જ્યારે એમણે કચકચ કરી છે ત્યાં પ્રભુ નારાજ થયા છે, દુઃખી થયા છે. પ્રભુ એમને ઈચ્છતા હતા કે આ લોકો ખુશ રહે, અને ખુશ રહે તો જ્યારે વ્યક્તિ દરેક સંજોગોમાં ખુશ રહે છે તો એક આભારી ભાવ નીકળે છે. અને આભારી ભાવ ઈશ્વરને કામ કરવા માટે બહુ જ મોટી તક આપે છે, કેમ કે એમાં ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ જાહેર થાય છે. વાલાઓ, અહીં આગળ પ્રભુ પોતાની મરજી બતાવે છે કે મારી ઈચ્છા છે કે તમે સદા આનંદિત રહો. અને પાઉલ એનું રહસ્ય બતાવે છે કે પ્રભુમાં જો તમે રહો તો પ્રભુમાં સદા આનંદિત રહી શકાય છે. પણ આ તમારા માટે ચોઈસ છે, પસંદગી છે. તમે કાં તો ખુશ રહી શકો, કાં તો દુઃખી થઈ શકો છો. ઈશ્વર એની મરજી જબરજસ્તીથી આપણા પર થોપી દેતા નથી. પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયની 25મી કલમમાં તમે 16મા અધ્યાયમાં જોઈ શકો છો. પાઉલ અને સિલાસની વાત છે ત્યાં 19મી કલમથી આગળ. બિચારા બંને પ્રભુના સેવકો સુવાર્તા પ્રચાર કરતા હતા. પાઉલ અને સિલાસ ભલું કરતા હતા, લોકોને જીવનની વાત કરતા હતા, અને લોકોએ એમને પકડ્યા, લોકોએ એમને માર્યા, લોકોએ એમના કપડાં કાઢીને ફટકા મરાવ્યા. એટલું જ નહીં, એમને જેલમાં પૂરી દીધા, અને જેલમાં પણ ઠેક અંદરના ભાગમાં હાથ પગમાં બેડીઓ. આવા સંજોગોમાં માણસ શું કરે? જો તમે ને હું હોઈએ ને, જેલમાં બેઠા બેઠા રડતા રડતા પ્રભુને ફરિયાદ કરીએ, પ્રભુ તારું જ કામ કરવા નીકળેલા, તારી સેવા કરતા હતા, તમે જીવતા દેવ છો, બચાવવા નહીં આવ્યા. પેલા તો અહીં માર્યું ને, અહીં માર્યું ને, અહીં શોજો ને, અહીં શોજો. અને હવે આ જેલમાં અમે કેવી રીતે હવે બહાર નીકળીશું? કોણ બચાવશે? દુઃખી થઈ શક્યા હોત. એમની પાસે બંને ચોઈસ હતી. જે સંજોગો હતા એમાં એ સંજોગોને જોઈને દુઃખી થઈ શક્યા હોત, રડ્યા હોત, નિરાશ થઈ ગયા હોત, કચકચ કરી હોત, બબડાટ કર્યો હોત. પણ બાઇબલ બહુ સરસ વાત કરે છે. તેઓ તો જેલમાં ગીતો ગાતા હતા. ગીતો ગાતા હતા. ગીત કોણ ગાય ખબર છે? ગીત કોણ ગાય? યાકૂબના પત્રના 5મા અધ્યાયની 13મી કલમમાં લખ્યું છે કે શું તમે મગ્ન છો? તો સ્તોત્ર ગાઓ, ગીતો ગાઓ. મગ્ન પ્રભુમાં જ્યારે તમે ને હું મગ્ન થઈએ છીએ, જેમ આ પાઉલ અને સિલાસ પ્રભુમાં મગ્ન હતા. અરે લાગી રે લાગી, પ્રભુ તારી લગન લાગી. એ જેના હૃદયમાં જીવનમાં વણાઈ જાય ને, એ મગ્ન રહે છે. અને જે મગ્ન છે તે સ્તોત્ર ગાય, એવું બાઇબલ કહે છે. અને પાઉલ અને સિલાસ ત્યાં સ્તોત્ર ગાતા હતા, આરાધના કરતા હતા. એનો મતલબ કે સંજોગો એમના પર હાવી નહોતા થયા. એ દુઃખી થઈ શક્યા હોત, પણ એમણે ચુનાવ કર્યો ખુશ રહેવાનો.
પ્રભુમાં ખુશ રહેવાનું. અને એના કારણે જેલના દરવાજા ખુલી ગયા, એના કારણે જેલર પ્રભુમાં આવી ગયો, એના કારણે સુવાર્તાનો વધારે પ્રચાર થઈ ગયો. વાલાઓ, શેતાન ઈચ્છે જ છે કે તમે ને હું કચકચ ભર્યું જીવન વિતાવીએ, બબડાટ કરીને જીવન વિતાવીએ. આ સારું નથી, આ નથી, તે નથી, આમ કરો છો, તેમ કરો છો, બહુ બધી બબડાટનો આવે. આ ઇવન મારા પડોશમાં રહેતા વ્યક્તિ જ્યારે કચરો નાખે છે, એ નાખવા ગયો છે, એની બાજુ પણ પવનથી આવી ગયું છે, મારી બાજુને મારા હૃદયમાં કકડાટ, બબડાટ. શેતાનની ઈચ્છા છે કે તમારું ને મારું જીવન કચકાટમાં, બબડાટમાં, કચવાટમાં જીવન જીવીએ. કેમ કે જ્યારે બબડાટ કરીએ છીએ ત્યારે ઈશ્વર નારાજ થાય છે, અને શેતાન એ જ તો ઈચ્છે છે કે આપણા પર પ્રભુ નારાજ થાય. અને માટે પ્રભુ કહે છે કે મારી ઈચ્છા એવી છે કે તમે ખુશ રહો, તમે આનંદિત રહો, તમે સદા ખુશ રહો. કેમ કે જ્યારે તમે બબડાટ કરો છો ત્યારે શેતાન ખુશ થાય છે, પણ જ્યારે તમે ખુશ થાઓ છો ત્યારે હું ખુશ થાઉં છું. અને માટે નેહમ્યા 8 અને 10 નેહમ્યા બહુ સરસ વાત કહે છે, યહોવાનો આનંદ એ જ મારું સામર્થ્ય છે, એ જ મારું બળ છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં હું ખુશ રહી શકું છું, કેમ કે યહોવાનો આનંદ, પ્રભુમાં આનંદ, એ મારી તાકાત બને છે, એ મારી શક્તિ બને છે. અને હબ્બાકૂકને એ આનંદ મળ્યો હતો. અને માટે હબ્બાકૂક કહે છે કે બધું જ જ્યારે વિપરીત થઈ જાય, બધું જ છીનવાઈ જાય, કશું જ નહીં હોય, તો પણ હું મારા પ્રભુમાં આનંદ કરીશ. અયુબે કર્યું. બધું જ છીનવાઈ ગયું ત્યારે યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ હો. અને પ્રભુ ઈચ્છે છે કે તમે ને હું અયુબ જેવું, હબ્બાકૂક જેવું કે નેહમ્યા જેવું જીવન જીવીએ. અને માટે પ્રભુ એમ કહે છે કે મારી ઈચ્છા એ છે કે તમે સદા આનંદ કરો, નિત્ય આનંદ કરો, પણ એના માટે પ્રભુમાં આનંદ કરો. પ્રભુમાં પ્રિય વાલાઓ, દુઃખી થવાના બહુ બધા કારણો હોઈ શકે છે, પણ ખુશ રહેવાનું એકમાત્ર કારણ મારો પ્રભુ હજી છે, મારો પ્રભુ હજી જીવતો છે. જ્યારે એ અહેસાસ આપણને થઈ જાય ને, ત્યારે પરિસ્થિતિ આપણા પર હાવી નથી થતી. હું હાર્યો એવું મને લાગે ત્યારે મારે એ યાદ રાખવાનું કે મારો પ્રભુ નથી હાર્યો. મારા પર દુઃખ આવ્યું, બધા મૂકીને ચાલ્યા ગયા, ત્યારે પણ મને એ યાદ રહેવું જોઈએ કે મારો પ્રભુ મને મૂકીને ચાલ્યો નથી ગયો. એક્ઝામમાં નિષ્ફળતા, ચિંતા નહીં કરતા. માંદગી માટે બહુ બધી સારવાર કરાવી છે ને નથી અસર પડતી, નથી દવા પેલું સાજા પણ મળતું, ચિંતા નહીં કરતા. સદા આનંદ કરો. પ્રશ્ન, સંકટ, પરિસ્થિતિ ગમે તે બતાવે, પણ એના કરતાં પ્રભુની ઈચ્છા એવી જ કે તમારી પાસે બંને ચોઈસ છે. તમારી નજર, તમારી દ્રષ્ટિ ઈશ્વર તરફ હોવી જોઈએ. એ સંજોગો પર નહીં, એ પ્રશ્નો પર નહીં, એ તકલીફો પર નહીં, તમારી દ્રષ્ટિ ઈશ્વર તરફ હોવી જોઈએ. બીજી વાત, થેસલોનિકનો પહેલો પત્ર 5મો અધ્યાય 17મી કલમ. પ્રભુની ઈચ્છા શું છે? એક પહેલી ઈચ્છા કે પ્રભુ મને એમ કહે છે કે તું સદા આનંદ કર. બીજી ઈચ્છા 17મી કલમ, આપણે બધા સાથે વાંચીએ, નિત્ય પ્રાર્થના કરો. નિત્ય પ્રાર્થના કરો એનો મતલબ સર્વદા, સદા, હંમેશા. આપણને એમ લાગે કે આ તો અઘરું છે, પણ બાઇબલ ક્યારે અઘરું આપણને નથી સોંપતા. આપણે ન કરી શકીએ એવી અશક્ય બાબત કરવાનું આપણને બાઇબલ ક્યારે નહીં કહે.
એ એવી જ બાબતો કહેશે કે જે આપણે કરી શકીએ છીએ. અને બાઇબલ કહે છે કે નિત્ય પ્રાર્થના કરો. જ્યારે કોઈ વિકલ્પ તમારી પાસે નહીં હોય, જ્યારે બધા જ રસ્તાઓ બંધ થતા લાગે, જ્યારે બધા જ જવાબ આપી દે, બધા જ છોડીને ચાલ્યા જાય, બધા જ એમ કે ના હવે અમારા હાથમાં કશું નથી રહ્યું, ત્યારે પણ પ્રાર્થના થવી જોઈએ. લુકની સુવાર્તા 18 અને 1 વચન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સર્વદા પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાના શિષ્યોને આપેલી આ એક બહુ ઉત્તમ સલાહ. મારા દીકરા, મારી દીકરી, પીતર, યોહાન, યાકૂબ, તમને એક બહુ સરસ વાત કહું, અને તે એટલી જ છે, નિત્ય પ્રાર્થના કરજો. પિતાની ઈચ્છા એવી છે કે તમે નિત્ય પ્રાર્થના કરો. ડી.એલ. મૂડી રોજ સવારે 4 વાગે ઉઠીને પ્રાર્થના કરતા હતા. હડસન ટેલર અડધી રાતે જ્યારે પણ આંખ ઉઘડી જાય પ્રાર્થનામાં બેસી જાય. અને એના કારણે એમની સેવાઓ વાલાઓ બહુ ગજબ રહી, બહુ જ આશીર્વાદિત રહી. એનું ફળ તમે જુઓ તો બહુ જ આશીર્વાદિત. આપણને જ્યારે કહેવામાં આવે કે નિત્ય પ્રાર્થના કરો, ત્યારે આપણે એને સમજી નથી શકતા. એકચ્યુઅલી પ્રાર્થના એ કોઈ ક્રિયા નથી. આપણે એને ક્રિયા બનાવી દીધી છે ને, માટે આ નિત્ય શબ્દને આપણે સમજી નથી શકતા. નિત્યનો મતલબ હંમેશા, સતત, એક પણ ક્ષણ ચૂક્યા વગર સતત પ્રાર્થનામાં રહેવું. આપણને એમ થાય કે એ કેવી રીતે શક્ય છે? કેમ કે આપણે જ્યારે પ્રાર્થનાનો અર્થ કાઢીએ છીએ તે એ કે ચાલો પ્રાર્થના કરીએ એમ કહીએ ને પછી પ્રાર્થના, એને એ તો ક્રિયા થઈ, અને આપણે ક્રિયાને પ્રાર્થના સમજીએ છીએ. બાઇબલ એમ કહે છે કે પ્રાર્થના એક ક્રિયા નહીં, ક્રિયા હોઈ શકે ક્યારેક, પણ એના કરતાં વિશેષ જે છે તે એ સ્થિતિ છે. પ્રાર્થના એ સ્થિતિ છે. સ્થિતિનો મતલબ કે હોવું. અને માટે બાઇબલ કહે છે કે નિત્ય પ્રાર્થના કરો. તમને ખબર છે કે આપણી પ્રાર્થનાઓ બોરિંગ કેમ છે, અથવા તો નિરુત્તર કેમ છે? બહુ સરસ વાત. બીજા કાળ વૃત્તાંતના 7મા અધ્યાયની 14મી કલમ. બીજો કાળ વૃત્તાંત 7મો અધ્યાયની 14મી કલમ. પ્રાર્થના કેવી હોવી જોઈએ ને આપણે કેવી કરીએ છીએ વાલાઓ? બીજો કાળ વૃત્તાંત 7મો અધ્યાય 14મી કલમ પ્લીઝ જરા વાંચો. આ વચન જ્યારે વાંચવામાં આવે છે ત્યારે આપણું ફોકસ કયું હોય ખબર છે? જો કોઈને એમ કે આ વચન વાંચવામાં આવ્યું, હવે એક વાક્ય આના માટે અથવા તો 1-2 મિનિટ તમે આના માટે બોલો, તો એ લોકો શું બોલશે ખબર? પાપ ઉપર ફોકસ કરશે, તમારા પાપ. આ વચનમાં બીજી એક વાત બહુ મોટી, બહુ ગજબની પ્રભુ તમને મને જણાવી રહ્યા છે. ફરી એકવાર જસ્ટ પ્લીઝ. પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. પ્રાર્થનામાં આપણે શું કરીએ છીએ? પ્રાર્થના એટલે ઈશ્વરની આગળ ઉપસ્થિત હોવું, ઈશ્વરની સમક્ષ રહેવું. આ તો એક જીવનની ક્રિયા છે અથવા તો જીવનની સ્થિતિ છે કે હું સતત ઈશ્વરમાં જીવું છું. પણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ ખબર છે? ઈશ્વરના હાથ તરફ જોઈએ છીએ. ઈશ્વરના હાથ તરફ, કે આ હાથમાંથી મને શું મળશે? વચન કહે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે મારું ઈશ્વરના મોં તરફ જોવાનું છે, પણ આપણે એના હાથ તરફ જોઈએ છીએ કે શું મળશે, શું મળશે, શું મળશે. પ્રભુ કહે છે કે તું મારી સામે જો.
પ્રાર્થનામાં ઈશ્વરનું મુખ શોધવાનું છે. અને જ્યારે આપણે ઈશ્વરનું મુખ શોધીએ ને તો એને જોઈને કોઈ વ્યક્તિ નિરાશ ન રહી શકે, કોઈ વ્યક્તિ દુઃખી ન રહી શકે, કોઈ વ્યક્તિની પછી કોઈ માંગણી જ ન હોય. એ તો બસ એમાં લીન થવાનો પ્રયત્ન કરે, એમાં ખોવાઈ જવાનો પ્રયત્ન કરે, એમાં મગ્ન થવાનો પ્રયત્ન કરે. આ પ્રાર્થના છે. આપણે એના હાથ તરફ જોઈએ છીએ પ્રાર્થનામાં. પ્રભુ આ આપો, પ્રભુ તે આપો, પ્રભુ આમ કરજો, પ્રભુ તેમ કરજો. આ હાથનું કામ છે. એના મોં તરફ જુઓ. પ્રભુ કહે છે કે મારું મુખ શોધશે. વાલાઓ, આપણી પ્રાર્થના માંગણીઓ વધારે છે, એને મહેસૂસ ઓછું કરીએ છીએ, અને માટે આપણી પ્રાર્થના એ મર્યાદિત બની જાય છે. 5 મિનિટની, 10 મિનિટની, કલાક, બહુ તો કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ. સદા પ્રાર્થના કરો, નિત્ય પ્રાર્થના કરોનો મતલબ છે કે સ્થિતિ, અને એ સ્થિતિમાં જીવવું હોય તો એના હાથ તરફ નહીં કે શું મળશે શું મળશે એ તરફ નહીં, પણ એ કેવો છે એને સતત નિહાળવું, એનામાં સતત જીવવું, એ સ્થિતિને પ્રાર્થના કહેવાય છે. ગીતશાસ્ત્ર 55 અને 17 એમ કહે છે કે સાંજે, સવારે, બપોરે નિત્ય પ્રાર્થના. ઈસુનું જીવન તમે જુઓ. ઈસુનું જીવન, ઘણા બધા રેફરન્સ હું આપી શકું, પણ અત્યારે હું બહુ રેફરન્સ કહેતો નથી. ઉપર લખેલા છે, તમે જોઈ શકો છો. ઈસુ વહેલી સવારે પ્રાર્થના કરવા જતા રહેતા હતા. ઈસુ આખી રાત પ્રાર્થના કરતા હતા. ઈસુ ચમત્કાર કરતા પહેલા પ્રાર્થના કરતા હતા. ઈસુ ચમત્કાર કર્યા પછી બી પ્રાર્થના કરતા હતા. ઈસુ વાતચીત કરતી વખતે પ્રાર્થના કરતા હતા. ઈસુનું જીવન જ એક પ્રાર્થના હતી. એનો મતલબ કે પ્રાર્થના એક ક્રિયા નહીં, સ્થિતિ છે. અને સ્થિતિ એટલે ઈસુ જેમ પિતામાં જીવતા હતા તેમ આપણે ઈસુમાં જીવીએ. એમાં પછી શબ્દ હોય કે ન હોય, એમાં પછી આપણે ઊભા રહીને આમ કરીએ એ ન હોવું જોઈએ. બસ એનામાં જીવીએ. દરેક બાઇક ચલાવતી વખતે પણ કોઈકની ભૂલથી કોઈકનું બાઇક કે કોઈકનું સાધન મને અથડાઈ જાય છે, અને મારા અંદરથી શબ્દ જે નીકળે છે ને, કેવા નીકળે. જો ઈસુમાં હું એ સમય હોઉં છું ને, ગોડ બ્લેસ, સોરી, માફ કરજે બેટા, આ સ્થિતિ છે. એનો મતલબ કે બાઇબલ એમ કહે છે કે નિત્ય પ્રાર્થના કરો, મતલબ કે તમે સાચું અને ખરું ખ્રિસ્તી જીવન જીવો. શ્વાસે શ્વાસમાં ખ્રિસ્ત હોવા જોઈએ. અઘરું છે પણ મુશ્કેલ નથી, અશક્ય નથી. અને આપણે તે કરી શકીએ છીએ કેમ કે ઈસુએ તે કરી બતાવ્યું છે. અને એના માટે પ્રાર્થનાના રહસ્યને સમજી લેજો કે આપણે એના હાથ તરફ નહીં, જ્યારે પ્રાર્થનામાં નમીએ છીએ ત્યારે એના હાથ તરફ જોઈએ છે, ના, એના હાથ તરફ નહીં, એના મુખ તરફ જોઈએ. અને જ્યારે જેટલું તમે એના મુખને જોશો એટલો એનો પ્રકાશ, એનું અજવાળું, એની જે તત્વ છે તે આપણામાં આવશે. અને એ આપણને નિત્ય એનામાં જીવવા માટે શીખવાડશે. અને આજ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતાની આગળ પ્રાર્થના કરી ત્યારે બહુ સ્પષ્ટ એમના શબ્દો છે, હે પિતા, જેમ તું મારામાં ને હું તારામાં છું તેમ તેઓ આપણામાં થાય. સતત અતૂટ સંબંધ જે કહેવાય ને એ રીતે જીવાય. અને આ આપણા પ્રભુની ઈચ્છા આપણા માટે છે. ત્રીજી જે વાત, પહેલા થેસલોનિકીનો પત્ર 5મો અધ્યાય 18મી કલમ. સાહેબ જરા વાંચશો, જસ્ટિનભાઈ. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. બધું સારું હોય ત્યારે પણ અને બધું ન હોય ત્યારે પણ. અય્યુબ, દાઉદ, પાઉલ, આ બધા બહુ ધુરંધર પ્રભુમાં જીવાઈ ગયેલા જીવનો. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ
રોમનોનો પત્ર 1 અધ્યાય કાઢશું. રોમન 1. ત્યાં માણસની સ્થિતિ જે અધમ ભૂંડામાં ભૂંડી કક્ષાની માણસની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. 26મી કલમથી આગળ તમે જુઓ. સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહાર છોડીને અસ્વાભાવિક વ્યવહાર કર્યો. પુરુષોએ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર તજીને દુર્વાસનાથી આગળ 28મી કલમથી આગળ 29મી કલમથી દરેક પ્રકારનું અધર્મીપણું, દુરાચારવાળું જીવન, લોભ, અંતસ, ઈર્ષા, હત્યા, કલહ, કપટ, દ્રવ્યલોભ, ચુગલીખોર, નિંદાખોર, દેવદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાસ મારનારા, પ્રપંચી, અવજ્ઞા કરનારા, બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતા વિહીન અને નિર્દયી, આ બધા આ માણસની સ્થિતિ છે. આવો માણસ તમારી આગળ ઊભો હોય તો તમે શું વિચારો એના માટે? પૃથ્વી પરનો ખરાબમાં ખરાબ વ્યક્તિ કહેવાય, ભૂંડામાં ભૂંડો વ્યક્તિ. માણસ આ સ્થિતિએ ક્યારે પહોંચ્યો તમને ખબર છે? માણસ એ સ્થિતિએ ક્યારે પહોંચ્યો? 24મી કલમ. રોમન 1 અને 24 જરા વાંચજો. ઈશ્વરે સોંપી દીધા. ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યો ત્યારે પોતાના કરવા માટે બનાવ્યો હતો, પોતાની સાથે સંગતમાં સતત રહેવા માટે બનાવ્યો હતો. પણ જ્યારે માણસની આગળ ચોઈસ મૂકવામાં આવે છે અને ખોટી પસંદગી કરીને ઈશ્વરને નારાજ કરે છે, ત્યારે ઈશ્વર એને છોડી દે છે. અને ઈશ્વરે જેને છોડી દીધો છે એની સ્થિતિ તમે ને મેં જોઈ તે પ્રમાણે દરેક પ્રકારનું ભ્રષ્ટ જીવન જેને કહેવાય. એ કેમ થયું? 18મી કલમ હવે વાંચો, બહુ જ અગત્યની કલમ. કેમ થયું? ઓકે, હવે 21મી કલમ વાંચજો. કેમ ઈશ્વરે છોડી દીધો? કેમ ઈશ્વરે એના પોતાના મનોવિકારને વશ થવા માટે એને મૂકી દીધો? કેમ માણસને ઈશ્વરે આવી અધમ દશામાં જવા દીધો? વચન કહે છે કેમ કે કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો એવું વચન કહે છે. પણ જ્યારે વ્યક્તિ એ વલણ નથી અપનાવતું, ઈશ્વરની એ ઈચ્છા નથી પૂરી કરતી, ત્યારે વ્યક્તિને ઈશ્વર છોડી દે છે. જા તારે તું જેમ ફાવે એમ જીવજે. અને જ્યારે વ્યક્તિ પોતાના મરજીથી જીવવા માંડે છે ને, એની બહુ જ ખરાબ કરુણ હાલત થઈ જાય છે. પણ શરૂઆત ક્યાંથી થઈ? દેવને ઓળખ્યા પછી પણ આભાર માન્યો નહીં. કેમ એણે આભાર નહીં માન્યો? કેમ કે એની દ્રષ્ટિ જ એ તરફ નહોતી. વાલાઓ, તમે આ પૃથ્વી પર આપણે જ્યારે છીએ ત્યારે આપણા દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે. આમ આપણને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે તે પ્રમાણે કે દુનિયામાં કેટલી અજાયબી છે? 7 અજાયબી છે. કોઈને ખબર છે કઈ કઈ? આગ્રાનો તાજમહેલ, રોમનું પેલું નાટ્યગૃહ,
પછી ચીનની દિવાલ, એવી 7 અજાયબી છે. એને જોઈને વ્યક્તિ આશ્ચર્ય, અરે બહુ ગજબ, બહુ ગજબ. એને જોઈને વ્યક્તિ એમ કે આ બનાવનાર ગજબનું બનાવ્યું છે. અરે ભાઈ, આ વાયુમાં, વાદળમાં આટલું બધું પાણી સંગ્રહી રાખનાર એ તો નથી દેખાતું? એ અજાયબી નથી? એ બંધ નારિયેળમાં કેવી રીતે પાણી અંદર આટલું બધું મીઠું ને સરસ કોણ મૂકે છે? એ નથી દેખાતું? અરે આ મારા માનવ શરીરમાં મને આમ ચાલું છું, વિચારું છું, આમ કરવાનું થાય, આ બધું અજાયબી નથી? એ અજાયબી, 7 અજાયબી જોઈને એના બનાવનારના વખાણ કરો છો, પણ ડગલે ને પગલે સતત ચારે તરફ ઈશ્વરની અજાયબી જોવા મળે છે. એ જોઈને ઈશ્વરનો આભાર માનવો ચૂકી જઈએ છીએ. એનો મતલબ કે બાઇબલ એવું શીખવાડવા માંગે છે, સદા, નિરંતર, દરેક સમય અને સંજોગોમાં આભાર સ્તુતિ કરજો. અને એ ક્યારે થાય ખબર છે? જ્યારે મારી દ્રષ્ટિ બદલાય ને, મારો દ્રષ્ટિકોણ બદલાય ને. હું સામેવાળી વ્યક્તિમાં જો ઈશ્વરને જોઉં ને તો ઓટોમેટિક મારા હૃદયમાંથી, પ્રભુ થેન્ક યુ યાર, આવા વ્યક્તિને તમે બનાવ્યા. પ્રભુનો આભાર માનવા માટે વાલાઓ બહુ બધા કારણો મળશે જો તમે એ દ્રષ્ટિ રાખો તો. તમને ખબર છે યરીખોનો કોટ કેવી રીતે તૂટ્યો? યરીખોનો કોટ બહુ જબરજસ્ત કોટ હતો, તૂટે એવો નહોતો. એના માટે નહીં તો હાથી મંગાવવામાં આવ્યા, નહીં તો ઘોડા મંગાવવામાં આવ્યા, નહીં તોપ ચલાવવામાં આવી, નહીં કોઈ પ્રકારનો હથિયાર ત્યાં વાપરવામાં આવ્યો, અને એ કોટ એમને એમ તૂટી ગયો. એનું કારણ બાઇબલ કહે છે કે ત્યાં આગળ પ્રભુના લોકોએ, ઇઝરાયલ પ્રજાએ એ કોટને ફરતે 7 દિવસ 7 પ્રદક્ષિણા કરી, 7મા દિવસે 7 વખત પ્રદક્ષિણા કરી અને જોરથી હોકારો કર્યો, હાલેલુયા. અને એમણે જે શબ્દ વાપર્યો હશે ત્યાં પણ એ અવાજમાં પ્રભુ પ્રત્યેનો આભારી ભાવ એમણે પ્રગટ કર્યો, અને કોટ એમને એમ તૂટી ગયો, એમને એમ તૂટી ગયો. પ્રભુમાં પ્રિય વાલાઓ, આભારી ભાવ આપણા દરેક સંજોગોને કંટ્રોલ કરશે. આભારી ભાવ આપણને સતત પ્રભુની સભાનતામાં રાખશે. આભારી ભાવ આપણને નમ્ર કરશે અને પ્રભુને ઊંચા મનાવશે. આભારી ભાવ પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધારશે. અને એ જ તો તમારા અને મારા માટે આપણા પિતાની ઈચ્છા છે કે તમે સદા આનંદિત રહો, તમે નિત્ય પ્રાર્થના કરો અને તમે સદા હંમેશા દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. એફએસસીનો પત્ર 5મો અધ્યાય, છેલ્લું કદાચ હું કરાવું, 1-2 મિનિટ છે. એફએસસી 5 18 થી 20 વચન. સત્તરમી કલમથી વાંચું છું. એ માટે અણસમજુ નહીં થાવ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે તમે સમજો. હવે 18મી કલમથી, મદપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. અને પછી એમ કહે છે કે પવિત્ર આત્માથી વ્યક્તિ ભરપૂર છે કેવી રીતે ખબર પડે? જેમ કે મદપાન કરીને મસ્ત થાય તો તરત ખબર પડી જાય ને. ઢેલ થઈને આવ્યો હોય, ઢેલ કહો છો, શું કહો છો ખબર નહીં, બહુ ઢીચીને આવ્યો હોય ખબર પડી જાય એના ચાલવા પરથી, એના બોલવા પરથી, એના વર્તવા પરથી. જો કોઈ એમ કહે કે હું તમારો ભાઈ, તો સમજી લેવાનું આ ભાઈ બનીને જ આવ્યો છે. ખબર પડી જાય મદપાન કરીને મસ્ત થયેલો. પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ, એ પણ ખબર પડવી જોઈએ. કેવી રીતે ખબર પડે? આગળ એનું રહસ્ય બતાવ્યું છે 20મી કલમમાં, 19:20. ગીતોથી, સ્તોત્રથી, આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયમાં પ્રભુના ગાયનો અને ભજનો ગાઓ. અને 20મી કલમ બહુ અગત્યની,
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સગળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ આભાર સ્તુતિ નિત્ય કરે છે, હંમેશા કરે છે, દરેક સંજોગોમાં, દરેક સમયમાં, દરેક પરિસ્થિતિમાં આભાર સ્તુતિ કરે છે, અને એ છે પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ. ખ્યાલ આવી જાય, કોઈએ મારું કશું બગાડ્યું, થેન્ક યુ જીસસ, એનાથી તું મને કશુંક શીખવાડવાનો છે. કોઈએ મને કશુંક આપ્યું, થેન્ક યુ જીસસ, તું મને હજુ આટલો બધો પ્રેમ કરે છે, હું લાયક નથી છતાંય. કશુંક સારું થાય છે કે કશુંક ખરાબ થાય છે, દરેક સંજોગોમાં જ્યારે હું પ્રભુનો આભાર માનું છું, એ બતાવે છે કે મારામાં પવિત્ર આત્મા છે. પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ આભાર સ્તુતિ કરશે. દ્રષ્ટિકોણ બદલી નાખો. માનવે બનાવેલી એ 7 અજાયબીને જોઈને એના વખાણ કરો છો, તો આજુબાજુ તો તમે જુઓ કેટલી બધી અજાયબી. એ પ્રભુને થેન્ક યુ કહીએ. પ્રભુની આ ઈચ્છા છે વાલાઓ, સદા ખુશ રહીએ, નિત્ય પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જ જીવીએ, એ સ્થિતિમાં હોવું, અને હંમેશા આભાર સ્તુતિ કરીએ. પ્રભુ આપણને એવું જીવન જીવવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, કૃપાળુ દેવ, રહેમદેવ પ્રભુ, તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમારી મરજી, તમારી ઈચ્છા સમજવા માટે તમે અમને સહાય કરો છો. પ્રભુજી, આજે તમારા વચનથી તમે અમારી મધ્ય મૂક્યું કે તમારી ઈચ્છા છે કે અમે સદા આનંદિત રહીએ, પ્રભુમાં સદા આનંદ કરીએ. તમારી ઈચ્છા છે કે અમે નિત્ય પ્રાર્થના કરીએ, હંમેશા તમારામાં જીવીએ. તમારી ઈચ્છા છે કે અમે હંમેશા આભાર સ્તુતિ કરીએ, તમને મહેસૂસ કરીએ, તમને અનુભવીએ, દરેક બાબતમાં તમને અનુભવીએ. પ્રભુ, તમારી ઈચ્છા પૂરી કરવા તમે અમને સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.
પવિત્ર અમારા જીવતા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે આજે ફરી એકવાર તમારી ઈચ્છા, તમારી મરજી અમારી મધ્ય જાહેર કરી. તમારી ઈચ્છા છે કે અમે તમારા બાળકો તરીકે હંમેશા ખુશ રહીએ, આનંદિત રહીએ. પ્રભુમાં સદા આનંદ કરો. આ વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી ઈચ્છા છે કે અમે નિત્ય તમારી સંગતિમાં જીવીએ, અને માટે તમે કહ્યું કે નિત્ય પ્રાર્થના કરો. પ્રભુ, આ વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, તમારી ઈચ્છા છે કે અમે આભાર સ્તુતિનું જીવન જીવીએ, કેમ કે એનાથી તમે પ્રસન્ન થાવ છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. એ પ્રમાણે પ્રભુજી આ વચનો યાદ રાખીને આખું અઠવાડિયું અમે જીવી શકીએ, તે માટે તમે તમારી કૃપા આપો. અમને એવું હૃદય આપો, અમને એવી દ્રષ્ટિ આપો કે જેથી કરીને પ્રભુજી તમારી ઈચ્છા અને તમારી મરજી અમારા જીવનમાં અમે પરિપૂર્ણ કરીએ. તમે અમને જે કંઈ આપ્યું છે તે પ્રત્યે અમારો આભારી ભાવ દર્શાવતા અમે જે દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવ્યા છે ને જે ખાસ આભાર સ્તુતિના દાનો આપવામાં આવ્યા છે, બધાને માટે પ્રભુ અમે તમારો આભાર માનતા ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, દાન આપનાર પ્રત્યેકને તમે તમારો પુષ્કળ આશીર્વાદ આપજો. એમના ભંડારો ભરેલા રાખજો. એમને આવકના જે કંઈ સ્ત્રોત છે, નોકરી, ધંધો, વ્યવસાય, જે કંઈ સ્ત્રોત છે, બધા જ આવકના સાધનોને તમે આશીર્વાદિત કરો. પુનર્નિયમ 28નો આશીર્વાદ એમના જીવન પર, એમના કુટુંબ પર, એમના આવકના સ્ત્રોત ઉપર, આવતા જતા સગળા સમયો ઉપર ઉતરી આવે. અને પ્રભુજી, એ આશીર્વાદ અનુભવતા તેઓ તમારા મહિમાનું કારણ બને તેવી કૃપા તમે થવા દેજો. અમે તમારા હાથોમાં અમારું જીવન સોંપી દઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેમજ ચેન્નાઈ રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. So